આપણે અહીંયાથી એક શબ્દ લીધો કૃપા, અહીંયાથી એક શબ્દ લઈએ કરુણા. હવે તમે જુઓ કે હું જનરલી બાળકો સાથે આ શબ્દોની ચર્ચા કરતો, મેન્સમાં કરતા હોઈએ છીએ કે કરુણાનો અર્થ છે સામેવાળાની પાત્રતા કે યોગ્યતા જોયા વગર તેના પ્રત્યે સેવાભાવ દર્શાવવો, સહાયરૂપ થવું, સંવેદના દર્શાવવી. શું જોયા વગર? એની યોગ્યતા કે પાત્રતા જોયા વગર. ફોર એક્ઝામ્પલ, મા સરસ્વતીએ મારી ઉપર કરુણા રાખી છે મારી યોગ્યતા અને પાત્રતા જોયા વગર. જો એ મારી યોગ્યતા જોવા બેઠા હોત તો મને કાંઈ ન આવડતું, કારણ કે મને જ્ઞાન એના થકી મળ્યું છે, પરંતુ મારામાં કોઈ પાત્રતા હતી નહીં. હવે આનાથી વિપરીત તો કૃપા શું છે? તો કે યોગ્યતાના બળે થતી સહાય, સેવા, અનુગ્રહ યા જે કંઈ પણ તમે કહો એને કૃપા કહેવાય. ફોર એક્ઝામ્પલ, વિવેકાનંદ ઉપર મા સરસ્વતીએ કૃપા દર્શાવી. આપણા માટે શું દર્શાવે? આપણે જેવા વંઠેલાઓ માટે, અડી લઈને ચડેલાઓ માટે. તો કે આડી લાઈન નથી સામે, સીધી લાઈન છે. અરે મનની વાત કરું, તારા મન બહુ આડી લાઈન ચાલી રહ્યું છે, હે ને? તું સીધી લાઈન ચાલી રહ્યો છે, તારી મરજી નહીં, આ સામાજિક વ્યવસ્થા છે. આ ન હોત તો તું શું ને શું કરી નાખે. તમે સમજો આ વાત. મારા ભાઈનો ખોટું તો નહીં બોલી રહ્યો. આ વ્યવસ્થાની અંતર્ગત તમારે મર્યાદામાં રહેવું મજબૂરી છે. બાકી મનમાં જેટલા ખરાબ અને ખોટા વિચાર આવે છે, માહિલ બેટા સાચી વાત છે કે નહીં? મને આવે છે, તમને આવતા હશે. બોલું કે દિલ તો બચ્ચા है जी, खोटी बात છે. बच्चों में निर्मलता होती है, हमारा दिल निर्मल नहीं रह गया. તમે સમજાય છે આ વાત? અને બચ્ચોમાં નિર્મલતા ક્यों होती है? क्योंकि એના હાર્મોન્સ 9 વર્ષ પછી ડેવલપ થાય. 9 વર્ષથી નીચેનો બાળક. એટલે આપણે કે બાળકમાં ભગવાન હોય છે. બાયોલોજીકલી એ ન્યુટ્રલ છે. મારા બાળકો ગળે ઉતરી રહી છે મારી વાતો.